હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। તાપમાન લગભગ યથાવત રહેશે। હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર અને સાંજે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। આ પવનોના કારણે રાજ્યના નાગરિકોને હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વાત કરીએ દાહોદની, તો આજે દાહોદમાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું, જે ઠંડીની શરૂઆતનો સ્પષ્ટ સંકેત છે। હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું, આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી। मिनिमम तापमान है, ये कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 17 नवंबर तक। और इसमें जो हमारा अहमदाबाद का लिए पूर्वानुमान है, इसमें क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से आ रहा है। और हमारा जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है दाहोद में 12.2 डिग्री सेंटीग्रेड।